અનિત્ય, સત, અસત વગેરે સાથે કેવી રીતે રહે છે અને આ વિરોધ સમ્યક જ્ઞાનમાં કેવી રીતે ટળી જાય છે? એક વિરોધી ધર્મ સાથે છે, પણ એ સાથે વિરોધી ધર્મ એવા નથી. એ તો ચેતનના ચેતન પરિણામો હોય છે, જડના જડ પરિણામો હોય છે. વિરોધી ધર્મ સત ને અસત, એક ને અનેક, પણ એ જુદી અપેક્ષાએ હોય છે. એક દ્રવ્ય અપેક્ષાએ એક છે અને ગુણ અપેક્ષાએ અનેક છે. ગુણ પર્યાયની અપેક્ષાએ સત પોતાની અપેક્ષાએ સત છે. એ કાંઈ વિરોધી ધર્મ એવા નથી કે આત્મામાં સાથે રહી ન શકે. જેમ કે પ્રકાશને અંધકાર સાથે નથી રહી શકતા. જળ ને ચૈતન્ય વિરોધી ધર્મ છે, એવા વિરોધી ધર્મ નથી. આત્માનું જ્ઞાન લક્ષણ છે એ ચેતન છે અને આત્મા અંશી છે. એની અપેક્ષાઓ જુદી છે. બેની અપેક્ષાઓ જુદી જુદી સમજે તો એનો વિરોધ મટી જાય છે. એટલે એ વિરોધ મટાડીને સમ્યક દ્રષ્ટિ સાધના સાધે છે. અને એ સાધના એની અવિરોધપણે સાધે છે, એમાં વિરોધ નથી આવતો. એ અનેકાંતમય મૂર્તિ છે. સ્વાનુભૂતિમાં એને અનેકાંતમય મૂર્તિ એની સ્વાનુભૂતિમાં આવે છે. પણ એ કેટલાક વચનો એને વચનમાં નથી આવતા ધર્મો. કેટલા વચનથી અગોચર છે કે નાયક એ દ્રષ્ટિમાં દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું, એના ગુણ ભેદ પર્યાય ભેદ બધું જ્ઞાન જાણે છે. એનો વિરોધ મટાડી અને સાધના સાધે છે. પોતે દ્રવ્ય પર દ્રષ્ટિ કરી, દ્રવ્ય અપેક્ષા એ પૂર્ણ છે, પણ પર્યાયમાં જે અધુરસ છે એને જ્ઞાન જાણે છે. એટલે ચારિત્રની સાધના બાકી રહે છે. માટે ચારિત્રની સાધના વારંવાર સાધીને અંતરમાં લીન થઈને વિભાવને ટાળતો ને સ્વરૂપને સાધતો આગળ જાય છે. એ વિરોધ મટી જાય છે. અનેકાંત જ્ઞાન એવું છે કે જેમાં વિરોધ મટી જાય. ભગવાનની વાણી એવી સાદવાદ વાણી કે ધીરે વિરોધ મટાડનારી છે. એવી સરસ્વતી દેવી ભગવાનની વાણી જેનાથી વિરોધ મટી જાય છે. ભગવાનની વાણીમાં આખું 14 બ્રહ્માંડનું સ્વરૂપ આવે છે. અને એ જો યથાર્થ સમજે અને પોતાના સ્વભાવથી સમજે, જ્ઞાન પણ એવું છે ને વાણી પણ એવી છે, એનાથી વિરોધ મટી જાય છે જો યથાર્થ સમજે તો. હવે આવે છે ને કે ભૂતાર્થ સ્વભાવ પોતાને દ્રવ્ય સમીપ જોઈને જોવે તો ભૂતાર્થ છે, અને પર્યાયની સમીપ જઈને જોવે ભૂતાર્થ, પોતે દ્રવ્ય ભૂતાર્થ ને પર્યાય અભૂતાર્થ દ્રવ્યની અપેક્ષાએ, અને પર્યાયની સમીપ જઈને જોવે તો પર્યાય ભૂતાર્થ દેખાય છે, પણ દ્રવ્યની અપેક્ષા એ અભૂતાર્થ. એની અપેક્ષાઓ સમજે તો વિરોધ મટી જાય છે. એવી વિરોધ મટીને સાધના, વિરોધ મટાડીને સાધના સાધી શકાય છે યથાર્થ સમજે તો. વિભાવ પોતાનો સ્વભાવ નથી, અને આ જે છે જ્ઞાન એ પોતાનો સ્વભાવ છે. માત્ર એમાં અનેકતા અને એક એવી જાતનો વિરોધ છે, પણ એ વિરોધ એવો નથી કે એ જ્યાં એક હોય તે અનેક રહી ન શકે, એવું નથી. લક્ષણ ભેદ છે, અને લક્ષણ ભેદ પર્યાય ભેદ એવો ભેદ છે, બીજો ભેદ નથી. પણ એ દ્રવ્યમાં એક દ્રવ્યની અંદર બધું સમય છે. દ્રવ્ય પોતે દ્રવ્ય અપેક્ષા એક, અને એમાં ધર્મો અનંત, એના ગુણો અનંત. એ તો દ્રવ્યની એક વિભૂતિ છે. એના પર્યાયો અનંત, એ બધી દ્રવ્યની વિભૂતિ છે. દ્રવ્ય એવું ન હોય કે જે વિભૂતિ વગરનું, જે ગુણો વગરનું દ્રવ્ય હોય, દ્રવ્ય જ કહેવાય નહીં. એવી અનંત વિભૂતિથી ભરપૂર ભરેલું દ્રવ્ય છે. અને એને જે પોતાના વિચારોથી નક્કી કરે, ન્યાયથી પ્રમાણથી નક્કી કરે, એ નક્કી કરે છે એ જ એની સ્વાનુભૂતિમાં. સ્વાનુભૂતિ જો કે અપૂર્વ છે, પણ એ સ્વાનુભૂતિમાં જે એને પ્રતીત કરે છે એ જાતની સ્વાનુભૂતિમાં કંઈ એનો નાશ નથી થતો. એ અનેકાંતમય મૂર્તિ પોતે શાશ્વત જ છે. એનો વિરોધ ટાળીને સાધના સાધી શકાય છે. દ્રવ્યના જ ધર્મ છે, વિરોધી પણ દ્રવ્યના જ ધર્મ છે. એ એક વસ્તુના ધર્મ છે, અને એમાં રહી શકે છે. વસ્તુને નિપજાવનારા, વસ્તુને ટકાવનારા, વસ્તુ અનેક ધર્મથી, અનેક ધર્મની મૂર્તિ છે વસ્તુ. એનો આશ્ચર્યકારી વસ્તુ